2020માં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉષાબેન તલરેજા સામે નરેશ રાજાએ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી। નરેશ રાજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉષાબેન પીરછલ્લા વોર્ડના કોર્પોરેટર હતા। તે દરમિયાન નરેશ રાજાએ ઉષાબેનને પૈસાની જરૂરિયાત હોય અને નરેશ રાજાએ ઉષાબેનને રૂપિયા 1.90 લાખ વગર વ્યાજે આપ્યા હતા। થોડા સમય બાદ ઉષાબેને તે રકમ પરત કરવા માટે નરેશ રાજાને અલ્હાબાદ બેંકનો રૂપિયા 1.90 લાખનો ચેક આપ્યો હતો અને પ્રોમિસરી નોટ લખી આપી હતી। જે બાદ ઉષાબેન દ્વારા આપેલ ચેક ફરિયાદીને તારીખ 3 જાન્યુઆરી 2020ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવ્યો હતો, પરંતુ ઉષાબેનના એકાઉન્ટમાં પૂરતા નાણાં ન હોય ચેક રિટર્ન થયો હતો। જે બાદ નરેશ રાજા દ્વારા ચેક રિટર્ન થતા વકીલ DM મહેતા મારફતે ઉષાબેનને નોટિસ મોકલી હતી। જે બાદ પણ ઉષાબેન દ્વારા ચેકની રકમ ચૂકવી આપવામાં ન આવતા ઉષાબેન સામે ભાવનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તે કેસમાં કોર્ટે આરોપી ઉષાબેન તલરેજાને ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરાવી 1 વર્ષની સાદી કેદ અને વળતર પેટે રૂપિયા 3,80,000ની રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો। ધન્યવાદ।